સોના ચાંદીના ભાવને લઈને સોનાના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સતત વધતી જતી સોના ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર નોંધાયા છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો એમ કહી શકાય કે સતત વધી રહેલી સોના અને ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને હવે જો મિત્રો તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો અથવા તો લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદી ક્યારે ખરીદવું જોઈએ અને આજરોજ શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ આજના તાજા 22 કેરેટ સોનાના ભાવની ચર્ચા કરીએ તો આજે 1 ગ્રામ 13,151 માં, જ્યારે 10 ગ્રામ 1,31,510 માં, જ્યારે 100 ગ્રામ 13,15,100 રૂપિયામાં। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ ફેરફાર નોંધાયા છે, ત્યારે 1 ગ્રામ સોનું 14,347 માં, જ્યારે 10 ગ્રામ 1,43,470 માં, જ્યારે 100 ગ્રામ 14,34,700 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે થોડો વધારો નોંધાયો છે, ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,18,150 માં જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે, જેની સાથે વાત કરીએ તો રોજબરોજના સોના અને ચાંદીના તાજા ભાવની માહિતી તમને આપણી ચેનલ એટલે કે ગોલ્ડ બજાર ભાવ દ્વારા રોજબરોજના વિડીયોમાં માહિતી મળતી રહેશે। અને જો તમે પણ સોનું ખરીદી રહ્યા છો તો આગામી દિવસોમાં હવે સોનામાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને સોના ચાંદીના ભાવની માહિતી આપણે નવા વિડીયોમાં મેળવીશું।